નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક જાગૃત નાગરિકે લોકપ્રિય ગુજરાતી ગાયક કલાકાર એટલે કે જિગ્નેશ કવિરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જી હા મિત્રો, આ ફરિયાદ નોંધવાનું કારણ તેમનું નવું ગીત છે. જી હા મિત્રો, તેમનું નવું ગીત તું ના પીવે તો તારી ભાભીના સમ છે તેવું ગીત આવી રહ્યું છે, જેમાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી છે અને દારૂને લઈને સંબોધિત કરવામાં આવી રહ્યા છે. તેના કારણે આ વ્યક્તિએ જિગ્નેશ કવિરાજ પર કેસ કર્યો છે. જી હા મિત્રો, તેમનું કહેવું છે કે આ ગીતને લઈને યુવાનો અને સમાજમાં ખોટો સંદેશ ફેલાય છે અને તેથી આવા સોંગને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે. જિગ્નેશભાઈ કવિરાજનું પહેલાં પણ એક આવું ગીત આવ્યું હતું, તે પણ બહુ સુપર ડુપર હિટ ગયું હતું અને આ બીજું ગીત આવ્યું છે જેના પર અત્યારે આ વ્યક્તિએ કમ્પ્લેન કરી છે. તો શું કહેવું છે મિત્રો તમારું કે આ ગીત આવવું જોઈએ કે નહીં અને સરકાર શું નિર્ણય લેશે? શું આ ગીતને હટાવી દેશે? અમુક પ્લેટફોર્મ પર જ આ ગીત જોવા મળશે તેવું તો જાણવાનું રહ્યું. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો.